હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 વર્ષ 2026-27ની નવી આવૃત્તિ મુજબ એકમ 2 અનુરૂપ આટલું શીખી લઈએ. આજે આપણે શીખીશું. તો ચાલો, તમે તૈયાર છો? આપણને આપ્યું છે કે શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો આપણને અહીંયા શબ્દ આપેલા છે કાના વગરના, કાનાવાળા અને માત્રાવાળા. તો આપણે પહેલાં વાંચીશું અને એ જ શબ્દ ફરીથી ત્યાં લખવાનો છે. પેલું આપેલું છે વર, તો અહીંયા લખશું જમ, અહીંયા લખશું જમ. પછી દવ, તો અહીંયા લખશું દવ. પછી સવ, તો અહીંયા લખશું સવ. ગ મને માત્રો મે, ગમે, તો અહીંયા લખશું ગમે. ત્યારબાદ ગને એક માત્ર ગેશ, તો અહીંયા લખશું ગેશ. વરસ, તો અહીંયા લખશું વરસ. સરસ, અહીંયા લખશું સરસ. સદર, તો અહીંયા લખશું સદર. પછી મને એક કાનો એટલે શું થશે? માર્ગ, તો અહીંયા લખશું માર્ગ. ત્યારબાદ માજમ, તો અહીંયા લખશું માજમ. વને કાનો વાર, અહીંયા લખશું વાર. પછી આપણને કાનાવાળા શબ્દ આપેલા છે. જને કાનો જામ, તો અહીંયા લખશું જામ. દાવ, અહીંયા દાવ. સાવ, અહીંયા લખશું સાવ. વાદ, અહીંયા લખશું વાદ. રાસ, અહીંયા લખશું રાસ. સામે, અહીંયા લખશું સામે. ગામે, અહીંયા લખશું ગામે. માશા, તો અહીંયા લખશું માશા. સામા, અહીંયા લખશું સામા. વારસ, તો અહીંયા વારસ. સારસ, તો અહીંયા સારસ. માનદ, તો અહીંયા લખશું માનદ. આગળ આપેલું છે સનમ, તો અહીંયા આપણે 2 વખત લખવાનું છે સનમ. વેર, અહીંયા લખશું વેર. જને એક માત્ર જેમ, અહીંયા લખશું જેમ. દને એક માત્ર દેવ, અહીંયા લખશું દેવ. સને એક માત્ર શેવ, તો અહીંયા લખશું શેવ. વને એક માત્ર વેદ, તો અહીંયા લખશું વેદ. રને એક માત્ર રેશ, તો અહીંયા લખશું રેશ. મને એક માત્ર મેવા, તો અહીંયા લખશું મેવા. રને એક માત્ર રેવા, તો અહીંયા લખશું રેવા. જને એક માત્ર જેવા, તો અહીંયા લખશું જેવા. વને એક માત્ર વેરા, અહીંયા લખશું વેરા. સને એક માત્ર સેવા, અહીંયા લખશું સેવા. હવે આગળ આપણને વાક્ય આપેલા છે ઉપરના શબ્દોને આધારિત. તો આપણે વાક્ય વાંચીશું અને અહીંયા લખીશું. રને એક માત્ર રેવા રમ, તો અહીંયા લખશું રેવા રમ. વેદ રમ, અહીંયા લખશું વેદ રમ. દેવ રમ, તો દેવ રમ. માશાને સેવ ગમે, અહીંયા લખશું માશાને સેવ ગમે. મને દાદા ગમે, અહીંયા લખશું મને દાદા ગમે. મને મામા ગમે, અહીંયા લખશું મને મામા ગમે. વરસાદ વરસે, અહીંયા લખશું વરસાદ વરસે. દેવન જમે, તો દેવેન જમે. જમના રાસ રમે, અહીંયા લખશું જમના રાસ રમે. પછી રેવા રાસ રમે, તો અહીંયા રેવા રાસ રમે. આ રીતે વાક્ય વાંચીને લખવાના છે. પાનામાંથી આ શબ્દ શોધી લીટી કરો. પેલો શબ્દ છે માનદ, રેવા અને માર્ગ. તો આપણે ત્યાં લીટી કરશું. અહીંયા માર્ગ આપેલું છે, અહીંયા આપણે લીટી કરશું. અહીંયા માનદ આપેલું છે, અહીંયા લીટી કરશું. અને નીચે આપણે રેવામાં લીટી કરવાની છે. અહીંયા રેવામાં લીટી કરી દેશું. અહીંયા વાંચો અને ઉદાહરણ મુજબ લખો. હવે આપણે નીચે જે શબ્દ આપેલા છે એ વાંચતું જવાનું અને એ જ મુજબ આપણે કાના માત્રા લગાવીને શબ્દ લખવાનો છે. પ્રથમ આપણને ઉદાહરણ આપ્યું છે ગણપતિનો. એને કાનો લાગે એટલે શું થાય? ગા. અને માત્રો લાગે એટલે શું થાય? ગે. એ જ રીતે આપણે મરચાંનો, મરચાંના મને એક કાનો લાગે એટલે મા અને માત્રો લાગે એટલે મે. પછી નગારાનો ન, નગારાના નને કાનો લાગે એટલે ના.
નને એક માત્ર લાગે એટલે ને. પછી જલેબીનો જને એક કાનો લાગે એટલે જા, અને જને એક માત્રો લાગે એટલે જે. પછી વરસાદનો વને એક કાનો લાગે એટલે વા બોલાય, અને વને એક માત્રો લાગે એટલે વે બોલાય. એ જ રીતે રમકડાનો રને એક કાનો લાગે એટલે રા કહેવાય, અને રને એક માત્રો લાગે એટલે રે બોલાય. પછી સસલાના સને એક કાનો લાગે એટલે સા કહેવાય, અને સને એક માત્રો લાગે એટલે શે કહેવાય. દડાનો દને એક કાનો લાગે એટલે દા બોલાય, અને દને એક માત્રો લાગે એટલે દે બોલાય. આ જ રીતે બધા શબ્દો બને. ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો. અહીંયા આપણને એક સરસ મજાનું ગોળ આપેલું છે, અને એમાં આપણને વચમાં વનેકાનો વા આપેલો છે, અને આજુબાજુ થોડાક અક્ષર આપેલા છે, જે આપણે જોડીને નવો શબ્દ બનાવવાનો છે. આપણને બે શબ્દ આપેલા છે, એક છે સેવા. તો અહીંયા આપણને આપેલું છે સેવા, એને ભેગા કરીએ એટલે સેવા શબ્દ બને. પછી એક આપેલો છે મેં અને વા. તો મને એક માત્ર મેં, વનેકાનો વા એટલે મેં વા. તો આવા શબ્દો આપણે બીજા બનાવવાના છે. તો બીજો શબ્દ શું બનશે? વનેકાનો વા, વા. તો અહીંયા લખશું આપણે જવા. પછી દ અને વનેકાનો વા, અહીંયા લખશું દ અને વનેકાનો વા બરાબર દ વા. પછી ન વા, અહીંયા લખશું ન વા. પછી રને એક માત્ર રે વા, અહીંયા લખશું રે વા. પછી દને એક માત્ર દે વા, અહીંયા લખશું દે વા. પછી જને એક માત્ર જે વા, અહીંયા લખશું જે વા. પછી કને એક માત્ર કે વા, અહીંયા લખશું કે વા. પછી મને એક માત્ર મે વા, અહીંયા લખશું મેવા, આપણે અહીંયા આપેલો જ છે મે વા. પછી ગને કાનો ગા વા, અહીંયા લખશું ગા વા. પછી નને એક માત્ર ને વા, અહીંયા લખશું ને વા. નીચે આપણને આપેલું છે વને એક માત્ર વે, રને એક માત્ર રે, સને એક માત્ર સે, દને એક માત્ર દે, જે તમારે અક્ષરો ગૂંથવાના છે. શબ્દો વાંચો અને લખો. અહીંયા તમારે શબ્દ વાંચીને લખવાના છે. ગનેકાનો ગામ, અહીંયા લખશું ગામ. નનેકાનો નામ, અહીંયા લખશું નામ. ગનેકાનો ગાજ, અહીંયા લખશું ગાજ. જનેકાનો જાગ, અહીંયા લખશું જાગ. મનેકાનો માન, અહીંયા લખશું માન. જનેકાનો જાન, અહીંયા આવશે જાન. વનેકાનો વાર, અહીંયા લખશું વાર. રનેકાનો રાગ, અહીંયા લખશું રાગ. સનેકાનો સાગ, અહીંયા લખશું શાગ. દનેકાનો દાન, અહીંયા લખશું દાન. વનેકાનો વાન, અહીંયા લખશું વાન. દનેકાનો દામ, અહીંયા લખશું દામ. આ રીતે કાનાવાળા શબ્દો આપણે અહીંયા વાંચીને લખવાના છે. શિક્ષક દરેક શબ્દ મોટેથી બોલશે. વિદ્યાર્થી તે શબ્દ કોઠામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે. તો અહીંયા તમારે શબ્દો છે એ ટીચર બોલે એ તમારે સાંભળવાના છે, ને પછી એને તમારે લખવાના છે. તો પહેલો શબ્દ છે સનેકાનો સાવજ, અહીંયા આપણે લખશું સાવજ. પછી ગરમ, તો અહીંયા ગરમ. વનેકાનો વાર, અહીંયા વાર. જનેકાનો જા, રજા. ગનેકાનો ગામ, અહીંયા ગામ. પછી મનન, અહીંયા લખશું મનન. જનેકાનો જાન, અહીંયા લખશું જાન. દનેકાનો દાન, અહીંયા લખશું દાન. અને સને એક માત્ર શેર, અહીંયા લખશું શેર. નીચે આપણને ફરીથી વને એક માત્ર વે, રને એક માત્ર રે, સને એક માત્ર સે, દને એક માત્ર દે. તો આપણે આ અહીંયા ઘૂંટવાના છે.